વડોદરા શહેરને અડીને આવેલા બિલ કેનાલ રોડ પર ખાસ કરીને ડવચાર રસ્તા પાસે સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે। આ વિસ્તારમાં રોડની ચારે બાજુ ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડની આ તકલાદી હાલત ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી છે, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન। આ ઉપરાંત ખાડાઓના કારણે વાહનોને નુકસાન થવાની, ટાયર ફાટવાની અને અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે। ચોમાસામાં તો આ ખાડા પાણીથી ભરાઈ જાય છે, જેના કારણે તેમની ઊંડાઈનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે અને અકસ્માતનું જોખમ અનેક ગણું વધી જાય છે। આ રોડ પરથી દરરોજ હજારો વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો અને સામાન્ય જનતા પસાર થાય છે। આ વિસ્તારમાં રહેતા લોકો માટે તો આ રોડ દૈનિક હાલાકીનું કારણ બની ગયો છે। તાત્કાલિક સુધારાના અભાવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ આ જગ્યા પર ગતરોજ અકસ્માતમાં એક ભાઈની આંગળી પણ કપાઈ ગઈ છે। આ ગંભીર સમસ્યા સામે સામાજિક કાર્યકર રાકેશ ઠાકોર દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમણે તંત્રનું ધ્યાન દોરવા અને આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી સાથે અવાજ ઉઠાવ્યો છે। મારું નામ ઠાકોર રાકેશ છે। આ અટલાદરા બિલ કેનાલ રોડ છે। અહીંયા રહીશોએ વારંવાર રજૂઆત કરી, કોર્પોરેશનને અને સત્તાધીશોને આ લોકોએ રજૂઆત કરીને થાકી ગયા, રેલીઓ કાઢીને થાકી ગયા। રોજ ફોન જતા હશે કોર્પોરેટરને, પર કોર્પોરેટર એ લોકો પર ધ્યાન નહીં આપતા હોય, એટલે કોર્પોરેટરો ધ્યાન નહીં આપતા એટલે અધિકારીઓને બી મજા પડી ગઈ। એમની ઉપર કોઈ સત્તાનો કોઈ પાવર નહીં, સત્તાવાળા ખાલી સત્તામાં જ મસ્ત રહે છે અને અધિકારીઓને જલસા પડી ગયા। એટલે આ લોકોને અહીંયા એટલી ડેન્જર પરિસ્થિતિમાં જીવવું પડે છે। અહીંયા સ્કૂલો અને છોકરાઓને જવાનું, કોઈને ઇમરજન્સીમાં, કોઈને મેડિકલ સેવામાં જવું હોય તો બી તકલીફ। એટલી ડેન્જર પરિસ્થિતિ છે કે વાત ના પૂછો। પરમ દિવસે એક ભાઈને અહીંયા પડવાથી એમના હાથની આંગળી છૂટી પડી ગઈ। એની પહેલાં એક ભાઈના હાથ ને એક ભાઈના પગ તૂટ્યા। એટલે કોર્પોરેશન તંત્રને કંઈ ખબર જ નહીં પડતી। આ લોકોને રામ ભરોસે છોડી દીધા છે અટલાદરા બિલ વિસ્તારવાળા કે તમારે તે તમે જીવી ખાઓ, અમે ટાઈમ આવશે એટલે અમે વેરો લેવા આવી જઈશું, અમને વેરો આપી દો તમે, અમે તો વેરામાં તો અમે એક દિવસ બી લેટ નહીં લઈશું, નહીં તો પેનલ્ટી વસૂલીશું, નહીં તો પછી એક સ્કીમ આવશે એડવાન્સ વેરાની, એવી રીતે પૈસા ઉઘરાવશે। પણ આ લોકોને સુવિધા, પાયાના નામ પર સુવિધા ઝીરો છે। કશું જ કોઈ પ્રાથમિક સુવિધા નથી। કોઈને ઇમરજન્સીમાં કોઈ ડિલિવરીવાળી હોય તો એમને તો રસ્તામાં જ રામ રમી જાય એવી હાલત છે। આ કોર્પોરેશનને કોઈના જીવની પડી નથી। કોર્પોરેટરો તો અહીંયા ચાર લાગે છે, પણ હવે કોઈ જોવા નથી આવતા એવું છે। એટલે હવે એમને તો શું કહેવાનું, પ્રજા બી ત્રાહિમામ બોલી ગઈ છે એનાથી કે કોર્પોરેટરો કોઈ સાંભળતા નથી એ લોકોનું। એટલે હવે કોર્પોરેટરને તો એ લોકોએ રજૂઆતો મારા હિસાબે કરવાની છે। તંત્ર પર એક આશા હતી, હવે તંત્ર પર બી હવે આશા નહીં તંત્ર, એટલે એ લોકોએ હવે મીડિયાનો બી સહારો લીધો છે કે મીડિયાને લઈને આવે તો મીડિયાને દેખીને લોકો હવે પેલી અધિકારીઓની ઇજ્જત જાય છે, એટલે પેલો લાલી પાવડર કરવા આવી જાય છે, નહીં તો કોઈ પડી નથી। મીડિયાના લીધે એમની ઇજ્જત જાય છે, મને ખબર છે, લોકોનું નામ ખરાબ થાય છે, એટલા માટે એ લોકો રોડ રસ્તા આવશે, હમણાં નાખી દેશે, પેલા પથરા નાખી દેશે, પછી વરસાદ પડશે એટલે પાછું ધોવાઈ જશે, એટલે પાછા ખાડા ને એનું કાયમી નિરાકરણ લાવવાની કોશિશ નહીં કરે, કેમ કે એમની દુકાન ચાલુ જ રહેવી જોઈએ, બંધ ના રહેવી જોઈએ। અટલાદરા બિલ રોડ કહેવાય, ડવ 4 રસ્તા કહેવાય। ખૂબ ગંભીર અહીંયા રસ્તાની પરિસ્થિતિ છે, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા છે। રાહદારીઓને ભયંકર તકલીફોનો સામનો કરવો જ પડે છે, પણ કોર્પોરેશન હજુ સુધી, 2 દિવસ પહેલાં એક યુવાનની આંગળી પણ કપાઈ ગઈ, પણ કોર્પોરેશન હજુ સુધી અહીંયા આવી અને આ રોડને સીધું સરખું કરવાનું કોઈ જોગવાઈ બી નથી કરતું ને હજુ બી હાલ અહીંયા એવા ને એવા છે। તો શું 1-2 જણના જીવ જશે પછી આ લોકો તંત્રની આંખ ખુલશે? તમારી શું માંગણી? અમારી સિમ્પલ માગણી છે કે આ જે રોડ છે એનું પેચવર્ક કરીને પણ અત્યારે સરખા કરી દે, જે લોકોને હાનિ થાય છે એ હાનિ ના થાય, સરળતાથી આઈ જાય કરી શકે, એટલું બી એક કરી આપે તો સારું। શું નામ છે આપનું? મારું ચિરાગ બ્રહ્મભટ્ટ।